તો જાય છે ભાઈ કાકા આ મંદર માંડવા. આપણે જઈએ હવે કાકાને વાહો વાય કઈ રીતની માલે હું તમને બધાને બતાવું હમણાં. બાકી જો ઓલા પર છે એ લોકો માંડવા જ આવેલા છે લોકો. જો તમે આમ જેમ દરિયો ખાલી થતો જાય એમ લોકો આવે છે મારવા. બાકી અત્યારે જો દરિયો ભર્યો છે ને આમ ઓલી બાજુ પણ લોકો મારી રહેલા છે. અમારા ભાઈ કાકા જાય છે મારવા અત્યારે, મૂકવા જાય છે અંદર પાણીમાં. મૂકીને પછી 10-15 મિનિટ રહીને જોશે તો માછલા આવ્યા છે. તો અત્યારે હાલ્યા જાય છે કાકા મારતા મારતા. તો આપણે પણ આવી જશે પાણીમાં હવે. છે અમારા જયદીપભાઈ પાછળ. ભાઈ કાકા ગીલા છે પાણીમાં. કાકા આપણને એમ કીધું છે કે બહુ અંદર પાણીમાં ન આવતા, બહુ પાણી છે એટલે. બાકી કેમ લહેર આવે છે જો દરિયાને મોજા કેમ. આપણે તો બહુ અંદર નથી જવું. બાકી છે ઓલું હમું દેખાય અમારા ગામનું બંદર છે. ભાઈ કાકા તો ઊંડા પાણીમાં પૂગી ગયા છે. ને આવે છે ભાઈ દરિયાના બધા મોજા. તો કાકાએ શરૂ કરી દીધું છે માંડવાનું હવે. જો આમ એ રીતના માંડી રહેલા છે. તો ભાઈ વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો ને ભાઈ ફોલો કરવાનું ભૂલતા નહીં હો. આવા નવા ભાઈ મચ્છીના વિડીયો આપણી ચેનલ પર જોવા મળશે. જો આમ અમે તમે જોઈ શકો ને લોકો પણ મચ્છી મારવાવાળા જ છે. કાકાએ શરૂ કરી દીધું છે એમ. આમ જો હમણાં કાકા આવે ને પછી આપણે બતાવીએ કે અંદર કેટલા માછલા આવ્યા. બાકી જો વાતાવરણ એક નંબર છે આજનું, કાંઈ ઘટે એવું નથી વાતાવરણ. અમે દરિયો ફૂલ ભીરો છે. બાકી નાના મોટા ઓળકા બધા પડ્યા છે બંદરની અંદર.